23થી 26 જુલાઈ 2026 દરમિયાન અમદાવાદ ખાતે કરવામાં આવશે. આ ટુર્નામેન્ટનું યજમાનપદ બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન ઇન્ડિયા અમદાવાદ દ્વારા કરવામાં આવશે, જે દ્રષ્ટિબાધિત વ્યક્તિઓના સશક્તિકરણ અને સર્વસમાવેશ માટે કાર્યરત ભારતની અગ્રણી સંસ્થાઓમાંની એક છે. પ્રથમ સિઝન સફળતા બાદ IBFPL ફરી એકવાર દ્રષ્ટિબાધિત ફૂટબોલ ખેલાડીઓ માટે શ્રેષ્ઠતા, સમાનતા અને સ્પર્ધાત્મક તકને પ્રોત્સાહન આપવાના નવા સંકલ્પ સાથે પરત ફરી રહી છે. આ લીગ ભારતની અગ્રણી બ્લાઇન્ડ ફૂટબોલ સ્પર્ધા તરીકે ઉભરી આવી છે, જે દેશના શ્રેષ્ઠ પુરુષ અને મહિલા ખેલાડીઓને એક જ મંચ પર લાવે છે અને પેરા સ્પોર્ટ્સ પ્રત્યે જાગૃતિ તથા સમર્થન વધારવામાં મહત્વ. આ વર્ષની સ્પર્ધામાં પુરુષોની 5 ટીમો અને મહિલાઓની 3 ટીમો ભાગ લેશે. ટુર્નામેન્ટ 4 દિવસ સુધી લીગ કમ નોકઆઉટ પદ્ધતિથી યોજાશે. કુલ 16 મેચો રમાશે, જેમાં પુરુષોની 12 મેચો, 10 લીગ, એક ત્રીજા સ્થાન માટેની મેચ અને એક ફાઇનલ. મહિલાઓની 4 મેચો, 3 લીગ અને એક ફાઇનલ. ટુર્નામેન્ટમાં ગુજરાત સહિત તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, દિલ્હી, મેઘાલય IBFPL સિઝન 2 ભાગ લઈ રહી છે. IBFPL સિઝન 2 માત્ર રમતગમતની સ્પર્ધા નથી, પરંતુ તે હિંમત, દૃઢ નિશ્ચય અને સમાન તકની ઉજવણી છે. આ લીગ પ્રતિભાશાળી બ્લાઇન્ડ ફૂટબોલ ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવવા માટે વ્યાવસાયિક મંચ પૂર પાડે છે, તેમજ ભારતને એશિયન પેરા ગેમ્સ અને પેરાલિમ્પિક્સ જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ તરફ આગળ વધારવામાં મદદરૂપ બને છે. IBFPL સિઝન 2માં દીપમભાઈ પટેલ ગ્રાઉન્ડ દાતા, પ્રકાશ કે દેસાઈ એર માર્શલ, શરદ કે જૈન એર માર્શલ, ઉષાબેન અતુલકુમાર, સુनील રાઠોડ ડેપ્યુટી ડાયરેક્ટર, દિનેશ અવસ્થી ઉપકુલપતિ LJ, ડો. નંદિની રાવલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, વિમલ થવાણી પ્રોજેક્ટ ડાયરેક્ટર, ડોક્ટર ધર્મેન્દ્ર જેના ડેપ્યુટી ડાયરેક્ટર, અરિંદમ રે ડેપ્યુટી ડિરેક્ટર, ભરત જોશી ડેપ્યુટી ડિરેક્ટર, જયંતિભાઈ પટેલ સરપંચ વગેરે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. વધુમાં ઇન્ડિયન બ્લાઇન્ડ ફૂટબોલ ફેડરેશન સમગ્ર દેશમાં સુવ્યવસ્થિત સ્પર્ધાઓ, ગ્રાસરૂટ વિકાસ, પ્રતિભા શોધ અને ઉચ્ચ પ્રદર્શન કાર્યક્રમો દ્વારા બ્લાઇન્ડ ફૂટબોલના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. IBFPL નવી પ્રતિભાની ઓળખ કરવામાં, રમતનું સ્તર ઊંચું લાવવામાં અને દ્રષ્ટિબાધિત ખેલાડીઓને વધુ ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. હું દીપમ પટેલ અને મારા વાઇફ વિરાજ પટેલ, અમે લોકો આ સ્ટેડિયમમાં નાના પાર્ટમાં કન્ટ્રીબ્યુટ કરી શક્યા છે. એટલે જે અત્યારે અંજન લોકો માટે જે સ્ટેડિયમનું ઓપનિંગ થઈ રહ્યું છે, જ્યાં આગળ આપણી બ્લાઇન્ડ પીપલની ફૂટબોલ ગેમ્સની લીગ મેચીસ થઈ રહી છે અત્યારે, તો એની માટે અમને બેહદ ખુશી છે કે આ એક મોટિવેટિંગ વસ્તુ જે આપણા અંજન મિત્રો છે એ લોકો રોજના રોજ પ્રેરિત થઈ શકે, પોતાની મેન્ટલ અને ફિઝિકલ વેલબિંગ માટે એક આ સ્પોર્ટ્સનું માધ્યમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ એક નાની શરૂઆત છે જેનાથી એક મોટું વિઝન આગળ ઊભું થઈ શકે, જેમાં એ લોકો નોટ જસ્ટ ફૂટબોલ પણ ડિફરન્ટ સ્પોર્ટ્સ રમી શકે અને ડિફરન્ટ લેવલના રમી શકે. અને એની ઉપર એ લોકો માટે જે થોડા સ્કિલ પ્લેયર્સ હોય તે ઓબ્વિયસલી આપણા ભારતને રિપ્રેઝેન્ટ કરી શકે અને એની આગળ જતા એ લોકો માટે એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થઈ શકે અને પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ થ્રુ ધ સ્પોર્ટ્સ મીડિયમ કેન બી ડેવલપ્ડ ઇન અવર કન્ટ્રી. એટલે આ એક વિઝન જે અહીંયા થઈ રહ્યું છે તે ખૂબ અગત્યનું છે. આપણે બધા હોપફુલી આનાથી પ્રેરિત થઈએ અને જે આપણી આજુબાજુ નાના મોટા કન્ટ્રીબ્યુશનની ઓપોર્ચ્યુનિટી હોય એને આપણે કરતા રહીએ, તો આપણું દેશ, આપણું સ્પોર્ટિંગ કલ્ચર બધું ભારતનું બેટર થઈ શકે. અંજન ભૂષણ પુનાની, સામાન્ય મંત્રી, અંજન મંડળ. કેટલી ટીમો ભાગ લેશે, કઈ રીતનું મેચનું આયોજન છે, કેટલા દિવસનું છે? ગુજરાતમાં બીજી વાર અંજન મંડળ પ્રીમિયર લીગ ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ હોસ્ટ કરી રહી છે. એમાં રત્નામણીના સહયોગથી અને દીપમભાઈના સહયોગથી ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે. રત્નામણીએ સહયોગ આપ્યા છે અને પહેલી વાર છે કે એક જ સંસ્થા દેશમાં બીજી વાર એક પ્રીમિયર લીગ મેચ હોસ્ટ કરી રહી છે. પણ આ વખતે આ મેચ અમે લોકો એક અતિ આધુનિક વેલ પ્લાન, વેલ મેડ ફૂટબોલ ગ્રાઉન્ડમાં કરી રહ્યા છે, જેમાં અંજન મંડળ નાઝનું કેમ્પસ છે
એમાં અમે લોકો પૂરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહ્યા છે. એમાંથી પહેલા જે સ્પોર્ટ્સ છે ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ, ક્योंकि हमारी लास्ट टाइम महिला टीम चैंपियन बनी थी. हमारा વિષ્ણુભાઈ વર્લ્ડ પ્લેયર છે, એ સાર્કના બેસ્ટ પ્લેયર છે, અને એના સહયોગથી અમે બીજી વાર જે મેચ હોસ્ટ કરી રહ્યા છે. અમને ખાતરી છે કે અમે મેચ હોસ્ટ કર્યા પછી અમે લોકો ગુજરાતમાં, અમદાવાદમાં, નાઝમાં ઇન્ટરનેશનલ લીગ મેચ બી લઈ આવીશું, તાકી પૂરે વિશ્વમાં ગુજરાતના સ્પોર્ટ્સની જે પહેલ છે, જેમ આપણે કોમનવેલ્થ ગેમ લાવી રહ્યા છે, અમે ફૂટબોલ મેચ લાવીશું, આપણે કરીશું. અને આ ટીમો જે પૂરે દેશમાંથી આવી છે, એ નોર્થ ઇસ્ટમાં આવી છે, ઈસ્ટમાંથી આવી છે, સાઉથમાંથી આવી છે, વેસ્ટર્ન પાર્ટમાંથી આવી છે, અને બધી ટીમો 4 દિવસ આ મેચ રમવાની છે. અને જે ટીમ ચેમ્પિયન બનશે એને કેશ એવોર્ડ આપવામાં આવશે, બહેનોને અને ભાઈઓને, અને દરેક પ્લેયરને એક આર્થિક એવોર્ડ આપવામાં આવશે, ફાઇનાન્શિયલ સપોર્ટ કરવામાં આવશે. અને મને જણાવતા ગર્વ થાય છે કે આ પૂરા મેદાન ફૂટબોલ ગ્રાઉન્ડ દીપકભાઈએ સ્પોન્સર કર્યા છે. આ પૂરી ટુર્નામેન્ટ રત્નમની મેન્ટલ સ્પોન્સર કરી છે, અને ઘણા દાતાઓએ અહીંયા નાઝમાં મળીને આ લોકો માટે બીજી વ્યવસ્થા કરી રહ્યા છે. અને એમાં ઇવન જે અમે યુટ્યુબ પર લાઈવ કરી રહ્યા છે એ સંસ્થા પોતે કરી રહી છે. અને મજાની વાત એ છે કે એમાં સરકારના 2 મંત્રીશ્રીઓ બી આજે અહીં આવવાના છે, અને 26 તારીખે બી આવવાના છે. સરકારનો બી સારું સપોર્ટ મળ્યા છે. અને મારી વિનંતી છે, જે લોકો બી આ સાંભળી રહ્યા છે, આપણી પાસે સમય હોય તો આપ નાઝ ગામમાં આવો. નાઝ ગામમાં જે બીપીનું કેમ્પસ આવેલું છે, ત્યાં અમે લોકો બહુ સરસ ગ્રાઉન્ડ બનાવ્યા છે. અને આ બ્લાઇન્ડ મિત્રો પૂરે દેશમાંથી બહુ સરસ ફૂટબોલ જે રમશે, આપને જોઈને ગર્વ થશે. क्योंकि આમાં એક હેતુ છે કે જે લોકો ફૂટબોલ રમી શકે તો જીવનમાં બધું કરી શકે. डीओ है और हम आईबीएफएफ से है, आईबीएफएफ इंडियन ब्लाइंड फुटबॉल फेडरेशन. खास करके स्पोर्ट का आयोजन है, कितनी टीम है, किस तरीके से देख रहे हो इतनी टीम खेल रही है और भी ब्लाइंड प्लेयर खेलने वाले हैं? इस सीजन में अब हम लोग 8 टीम से 5 लड़कों का टीम से और 3 वुमेन्स का टीम है इस पार्टिसिपेट कर रहा है इस पर. ओके, ये पार्टिसिपेट गुजरात के अलावा कितने शहरों में, कितने स्टेट में हो चुका है अभी तक, और आज अहमदाबाद में है? हम लोग ये सेकंड सीजन है. फर्स्ट सीजन हुआ था अहमदाबाद में ही, और वो बहुत सक्सेसफुल था. और इस बार हमारा जो पार्टनर है बीपीए, ब्लाइंड पीपल एसोसिएशन इंडिया अहमदाबाद, वो उन्होंने बहुत हेल्प किया और अपना ग्राउंड बनाया और इतना सपोर्ट दिया. और इसलिए फर्स्ट सीजन के सक्सेस होने के with the success of the first season, we are back here with the second season. Yes, thank you. खास करके कितने एज के प्लेयर खेल रहे हैं और क्या मैसेज देना चाह रहे हो? ये सब इंडिया से सब आके खेल रहे हैं. ये फाइनेस्ट इंडियन प्लेयर्स सेलेक्ट करके आ रहा है. ज्यादातर इंटरनेशनल प्लेयर्स इधर टीम्स में है. अभी एक टीम में 8 प्लेयर्स होते हैं, उसमें ज्यादातर 4 प्लेयर्स इंटरनेशनल प्लेयर्स है.